નમસ્કાર ડીડીસીટી 2025 માં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા કે ડીડીસેટ નું રિઝલ્ટ ક્યારે આવશે. રિઝલ્ટ તો આવી ગયું, પણ હવે પછીની પ્રોસેસ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમે બેઝિક એક રજીસ્ટ્રેશન કે જે ડીડીસેટ નું ફોર્મ ભરવા માટે તમે કેટલાક ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે, એ જ સાઇટ ને એ જ આઈડી પાસવર્ડ ને હવે આપણે આગળ વધારવાનું છે એસીપીસી ની સાઇટ પર જ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને ડિપ્લોમા, ડિગ્રી, 11, 12 સાયન્સ અને ડીડીસેટ ને લગતા મહત્વના એવા વિડીયો મળતા રહે અને તમારું ફ્યુચર ખૂબ આગળ જાય. તો આપણે ડિપ્લોમા અને ડિગ્રી ની અંદર અને ફાર્મસી ની અંદર આજે કી ડેટ્સ છે, કોમન ડેટ્સ છે. સર આ બધું શું છે? અમારું ફોર્મ ભરાઈ ગયું છે, તો આટલી બધી પ્રોસેસ શું છે? તો વિદ્યાર્થી મિત્રો લાઈન વાઇઝ તમને તમામ કી ડેટ્સ કઈ તારીખે શું છે તેની તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી જ જશે. તો વિડીયોને શાંતિથી અંત સુધી જોજો કે જેથી તમને તમામ માહિતી મળી જાય. ચાલો સૌપ્રથમ 20/5/2025 થી 16/6/2026 ધેટ મીન્સ આપણને 1 મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. Online submission of necessary documents with online registration fee for registered candidates ₹350. જુઓ વિદ્યાર્થીઓ કઈ કેટેગરીમાં આવે છે. ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો એવું વિચારવું નથી કે આપણે ઓપનમાં આવીએ એટલે આપણી માટે કોઈ ડોક્યુમેન્ટ નથી. ઓપન ની અંદર જો તમારી પાસે 6 લાખથી ઓછો ઇન્કમ સર્ટિફિકેટ હોય તો ઈડબ્લ્યુએસ એ તમારા માટે સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે. તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ કઢાવજો. તો ઈડબ્લ્યુએસ કેટેગરી તમને લાગે કે જે રેન્કમાં તમને બેનિફિટ થાય છે. ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે એસસીબીસી, તો એ વિદ્યાર્થીઓએ ઓબીસી અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બંને કઢાવવું પડશે અને એ પણ તમે લેટેસ્ટ કઢાવો તો સૌથી બેસ્ટ છે. કારણ કે એમવાયએસવાય સ્કોલરશિપ જે છે વિદ્યાર્થીઓને મળવાપાત્ર, તેની અંદર પણ આ બધા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે. નેક્સ્ટ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ તેમણે એસટી નું સર્ટિફિકેટ, એસસી ના કેટેગરીના વિદ્યાર્થીઓ તેમણે એસસી નું સર્ટિફિકેટ. તો એ તમામ સર્ટિફિકેટ અને પ્રોપરલી ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે, જેની અંદર તમારા રિઝલ્ટ અને બધી ડિટેલ્સ લાઇન વાઇઝ માંગશે. જે ફોર્મ 20/5/2025 સ્ટાર્ટ થશે અને 16/6 એટલે કે 16 જૂન 2025 સુધી ભરવાના રહેશે. ત્યારબાદ સેકન્ડ છે એડિટિંગ રજીસ્ટ્રેશન ડિટેલ્સ 2/6 થી લઈને 16/6. માની લો કે 20/5 કોઈએ ફોર્મ ભર્યું અને એનાથી કઈક ભૂલ થઈ ગઈ. ઓપનમાં ભરાઈ ગયું, ઈડબ્લ્યુએસ કરવું હોય, ઈડબ્લ્યુએસ માં ભરાઈ ગયું, એસસીબીસી કરવું હોય, ટીએફડબ્લ્યુએસ નો હોય અને યસ કરવું હોય, નામમાં કઈ બી ભૂલ રહી ગઈ હોય તો એને એડિટ કરવા માટે 2 જૂન થી 16 જૂન ની વચ્ચે ટાઈમ છે. ધેટ મીન્સ 16 જૂને વિદ્યાર્થી મિત્રો તમારું ફોર્મ ભરવાશે નહીં. એટલે તમારા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ડીડીસેટ ના, એ 16 જૂન પહેલા અપલોડ કરી દેજો. નેક્સ્ટ છે પ્રોવિઝનલ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ. આ જુઓ, લાસ્ટ વિડિયો તમે જોયો હોય તો તમને મેં દરેક કોલેજમાં જે સીટ્સ અવેલેબલ છે એનો વિડિયો મોકલેલો છે 2025-26 નો જ. પણ કદાચ કોઈ 12 સાયન્સ પછીનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એમનું એડમિશન કેન્સલ કર્યું હોય કા આવતું નહીં હોય તો તમને નવી કોલેજની લિસ્ટ પણ મળશે અને તમારો એક સીટ મેટ્રિક્સ, તમને એક રેન્ક આપવામાં આવશે. જે મેં તમને કીધું હતું કે એસીપીસી રેન્ક, તમારો જે ડીડીસેટ નો રેન્ક આવ્યો છે અને એસીપીસી રેન્ક નજીક જ હશે, કદાચ તો સેમ પણ હોઈ શકે છે. કારણ કે જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીઓએ ડીડીસેટ ની પરીક્ષા આપી હોય એ આગળની પ્રોસેસ પણ કરે. કદાચ કોઈ વિદ્યાર્થી આ 20 તારીખથી લઈને 16 તારીખની વચ્ચે પ્રોસેસ નથી કરતા તો એવા વિદ્યાર્થીઓ ખાલી રહેશે અને તમારા રેન્ક થોડા ઘણા ઉપર નીચે થઈ શકે છે, પણ એ બહુ માઇનોર ચેન્જ હોય છે, વધારે ચેન્જ નથી હોતો. તો તમને 18 જૂન ના રોજ સીટ મેટ્રિક્સ આપવામાં આવશે. ત્યારબાદ તમારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જેમણે ડોક્યુમેન્ટ સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારું ફોર્મ ભરાઈ જાય, તમારી ફી ભરાઈ જાય તો પણ બાય ડિફોલ્ટ તમારી કોઈ આગળના સેમેસ્ટરમાં બેકલોગ રહી ગયેલી હોય તો તમારે સૌપ્રથમ ક્લિયર કરવી પડશે. અગર જો આ વર્ષે તમારી બેકલોગ ક્લિયર ન થાય, કારણ કે સેમેસ્ટર 1 ના બેકલોગની પરીક્ષા હજી અત્યારે લેવાય છે, તો એનું રિઝલ્ટ
1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના પછી પણ આવતું હોય છે. જો ક્લિયર થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો તમારા સેમેસ્ટર 1 ની કોઈ પણ બેકલોગ રહી જશે તો કોલેજની ફી ભરાઈ ગયા પછી પણ વિદ્યાર્થી મિત્રો તમારું એડમિશન કેન્સલ થઈ શકે છે અને તમને જે ફી ભરી હોય તે પાછી રિટર્ન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી કોઈ પણ બેકલોગ રહેવી જોઈએ નહીં, એટલે આ વસ્તુ લખ્યું છે. ઓકે, નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ 20/6 થી લઈને 24/6 ઓનલાઈન ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો મોક રાઉન્ડ ની ચોઇસ ફિલિંગ કરતી ફેરી ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણાથી કોલેજનું સિલેક્શન ગમે તેમ ન થઈ જાય. એની માટે તમે અમારી સલાહ લઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલો છે. ડિપ્લોમા, ડિગ્રી, 11-12 સાયન્સ અને ડીટી સેટ લગતું તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે કોલ કરીને તમામ તમારી મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો મોક રાઉન્ડ ની ચોઇસ ફિલિંગ અમારા દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવે છે. તો સુરતના વિદ્યાર્થીઓ રાહ શેની જુઓ છો? તમારે તો રૂબરૂ મુલાકાત લઈને જ ચોઇસ ફિલિંગ કરાવવાની, કારણ કે આ એક એવો સમય છે કે જે આપણા માટે ખૂબ જરૂરી છે અને ડિગ્રી એન્જિનિયરિંગ એ આપણા ભણતરનું સૌથી લાસ્ટ કોલેજ હશે, કારણ કે મોસ્ટલી બેચલર્સ પછી જે લોકોએ માસ્ટર ડિગ્રી કરવી હોય એવા જ વિદ્યાર્થીઓ આગળ વધશે. જે લોકોએ બેચલર્સ કરવું હોય એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવી હોય તો એની માટે કોલેજ સૌથી બેસ્ટ, કેમ્પસ સૌથી બેસ્ટ અને જોબ સૌથી બેસ્ટ હોવી જોઈએ. તો એની માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો. 20 થી લઈને 24 આપણે મોક રાઉન્ડ ની ચોઇસ ફિલિંગ કરવાની છે. એ પણ કઈ રીતે કરવાની છે તો કે હું નેક્સ્ટ વિડિયો અપલોડ કરીશ કે જેની અંદર 2024 ના કટ ઓફ પ્રમાણે કઈ કોલેજ કઈ બ્રાન્ચ પર કેટલું કટ ઓફ અટકેલું હતું એ પ્રમાણે જ આપણે મોક રાઉન્ડ ની ચોઇસ ફિલિંગ કરવાની છે. તો એમાં હું તમારી પૂરેપૂરી હેલ્પ કરીશ. નેક્સ્ટ ડિસ્પ્લે રિઝલ્ટ ઓફ મોક રાઉન્ડ. 27 તારીખે આપણને મોક રાઉન્ડ નું રિઝલ્ટ મળી જશે. 27 જૂન ના રોજ વિદ્યાર્થી મિત્રો આપણે બધું ભૂલીને 27 થી લઈને 30, 27, 28, 29 અને 30 આ 4 દિવસ દરેક વાલી મિત્રો અને દરેક વિદ્યાર્થી મિત્રો એકદમ ફ્રી રહેજો. બીકોઝ ઓફ આ 4 દિવસ એ આપણા જીવનના ખૂબ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. બીકોઝ આ દિવસે આપણને 101% ખબર પડી જશે કે ધીસ પર્સન એટલે કે ધીસ વિદ્યાર્થીને ધીસ કોલેજની અંદર એડમિશન મળે છે. ફોર એન એક્ઝામ્પલ આપી દઉં, કોઈ વિદ્યાર્થીનો 100 રેન્ક છે, સમજી લો કે એને એલડી એન્જિનિયરિંગ કોલેજ, સુરતની સૌથી બેસ્ટ ડોક્ટર એસએનએસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, સીકે પીઠાવાલા કોલેજ, સ્કેટ કોલેજ, તાપી કોલેજ આ બધામાં એડમિશન મળે છે. પરંતુ એના સિલેક્શનમાં કંઈક ભૂલચૂક રહી ગઈ અને એણે બાય ડિફોલ્ટ એવું નક્કી કર્યું કે મારે એલડી એન્જિનિયરિંગમાં જવું છે. તો ફર્સ્ટ પ્રેફરન્સ તમે ચોઇસ ફિલિંગ કરી જ છે. રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગ આ 4 દિવસે કરવાની છે અને એણે ફર્સ્ટ પર એલડી મૂકી દીધું. તમે એલડી કોલેજ જોવા ગયા નથી, ત્યાં કઈ રીતે રહેવાનું છે, કઈ રીતે ખાવાનું છે જોવા ગયા નથી અને બાય ડિફોલ્ટ તમે એલડી નું નામ હોય અને એને ફર્સ્ટ પર મૂકી દીધી. સૌથી બેસ્ટ કોલેજ છે, એડમિશન મળે તો લઈ જ લેવું જોઈએ એલડી માં. પરંતુ સૌપ્રથમ તમે ત્યાં જાઓ, વિઝિટ કરો, તમને અમારા દ્વારા 27 તારીખે 101% એ માહિતી મળી જશે કે આપણા બાળક કે આપણી બાળકીને આ કોલેજની અંદર એડમિશન 101% મળી જ જશે. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે આ 5 કે આ 10 કે આ 15 કે આ 20 કોલેજમાંથી કઈ કોલેજ પ્રેફરેબલ રાખવાની છે. બીકોઝ 27 થી લઈને 30 સુધી સમજી લો કે જે વિદ્યાર્થીની વાત હું કરતો હતો એને એલડી, સીકે પીઠાવાલા, સ્કેટ, ગાંધી, તાપી બધામાં જ એડમિશન મળે છે. સિલેક્ટ કયું કર્યું? એલડી ની અંદર. જેવું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે 4 તારીખના રોજ, 4 જુલાઈએ ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ અલોટમેન્ટ એક્ચ્યુઅલ એડમિશન, 4 તારીખના રોજ એનું પરિણામ આવશે. એ દિવસે વિદ્યાર્થી એવું કહે કે ના સર મને એલડી નથી જોઈતું, મને સ્કેટ અપાવી દો કે જે તમે મને કીધું હતું અગાડી કે તમને બધામાં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ શક્ય થવી ઘણી અઘરી છે, એ વસ્તુ થશે નહીં. તો આપણને 4 દિવસ આપ્યા છે, એમાં પૂરેપૂરું પ્રોપરલી અહીંથી ઇન્ફોર્મેશન લઈ જાઓ કે સર મને કઈ કઈ કોલેજમાં એડમિશન મળે છે તમે જણાવી દો. હું તમને જે કોલેજના નામ આપીશ ઓલ ઓવર ગુજરાત જોઈએ તો ઓલ ઓવર ગુજરાત કોલેજના નામ આપીશ. એ કોલેજમાં તમને 101% એડમિશન મળી જ જશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે એ કોલેજ સિલેક્શન કરવાની
એમાંથી કઈ બેસ્ટ છે એની માહિતી પણ તમને અહીંયાથી મળશે. તો સૌપ્રથમ તમારે આ 4 દિવસ ફ્રી રહેવાનું છે. વાલી મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, રજા લેવી પડે તો રજા લઈ લેજો. જે કોલેજના નામ તમને અહીંયાથી આપવામાં આવે એ કોલેજને તમારે પર્સનલ વિઝિટ કરવાનું છે. ત્યાં જઈને ત્યાંની હોસ્ટેલમાં રહેવાનું હોય તો હોસ્ટેલનો ચાર્જીસ કેટલો છે, ત્યાંની હોસ્ટેલ ખાવાનું રહેવાનું કઈ જગ્યાએ છે એ બધું સૌપ્રથમ જોઈ આવો. ત્યારબાદ આપણે એને ચોઇસ ફિલિંગ ની અંદર એક્ચ્યુઅલ રાઉન્ડ ની અંદર મૂકીશું. બધું ફાઇનલ થઈ જાય ત્યારબાદ જ તમારે એને રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગ ના ફર્સ્ટ રેફરન્સ પર મૂકવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આઈ હોપ સો કે હું તમને જે સમજાવવા માંગુ છું એ સમજ પડી જ ગઈ હશે. ફરી એકવાર સમજાવી દઉં. 27 તારીખે અમારા દ્વારા તમને કોલેજનું લિસ્ટ મળશે. જે વિદ્યાર્થીઓએ મારો કોન્ટેક્ટ કર્યો હશે એવા જ વિદ્યાર્થીઓને લિસ્ટ આપી શકું છું, અથવા રૂબરૂ મુલાકાત કરી હશે એવા જ વિદ્યાર્થીઓને લિસ્ટ આપી શકું છું. તો એ લિસ્ટ ની અંદર સમજી લો કે 10 આપણે ટોપ 10 કોલેજ સિલેક્ટ કરી, ટોપ 10 માંથી બી ટોપ 5 સિલેક્ટ કરી. એ 5 કોલેજમાં આપણને 27 થી લઈને 30 માં એડમિશન મળતું હશે. પરંતુ આપણે આપણી મૂર્ખામીના લીધે કે કઈક કોઈના કહેવા મુતાબિક ચોઇસ ફિલિંગમાં 5મા નંબરની કોલેજ પહેલા પર મૂકી દીધી, ત્યારબાદ પહેલી મૂકી, ત્યારબાદ ત્રીજી, બીજી, ચોથી, આ રીતે મૂક્યું અને 5મા નંબરની કોલેજમાં આપણને એડમિશન મળી ગયું. પછી તમે ત્યાં ગયા અને ત્યાં તમને ન ફાવ્યું કે કઈ બી મુશ્કેલી આવી, તો પછી એનું સોલ્યુશન કરવું મુશ્કેલ છે. થઈ શકે છે, નામુમકિન નથી, પણ એ બહુ ટફ છે. એવો 1 કે 2% ચાન્સીસ છે રાઉન્ડ 2 ની અંદર કે આપણી મળેલી કોલેજ મળતી હતી પણ ની લીધી અને પાછી મળી શકે. એવા ચાન્સીસ બહુ જ ઓછા છે. 1% 2% કહું છું એટલે ધ્યાન રાખજો. તો 4 તારીખે રિઝલ્ટ આવી ગયું. ચાલો માની લીધું બધું પ્રોપર કર્યું. 4 જુલાઈના રોજ આપણને રિઝલ્ટ મળી ગયું કે ધીસ કોલેજની અંદર આપણું એડમિશન ડન છે. તો 4 જુલાઈ થી 9 જુલાઈની વચ્ચે આપણે ફી પે કરવાની છે. રાઈટ, ટ્યુશન ફી, ઓનલાઈન જનરેશન એડમિશન સ્લીપ. તમે ટ્યુશન ફી જેવી પે કરશો, ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લાગે તો 1500 રૂપિયા પે કરવાના આવશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર એડમિશન લાગે તો તમારે 20,000 રૂપિયા પે કરવાના હશે. પછી એ કોલેજની ફી કેટલી પણ હોય ડઝન્ટ મેટર. નેક્સ્ટ વિડીયો તમને MYSY યોજનાનો પણ બનાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય હજી તો સબસ્ક્રાઇબ કરી દેજો. બીકોઝ ઓફ 11 12 સાયન્સ ની અંદર સ્કોલરશિપ, ડિપ્લોમાની અંદર સ્કોલરશિપ, ડિગ્રીની અંદર સ્કોલરશિપ અને DD સેટ પછી ડિગ્રીની અંદર સ્કોલરશિપની તમામ માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે. તો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે સૌથી બેસ્ટ છે અને મારા સુરતી લાલાઓ માટે તો એકદમ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. નેક્સ્ટ, ઓનલાઈન એડમિશન. હા, ફી ભરાઈ ગઈ, આપણું એડમિશન ડન. પછી આપણે કંઈ જ કરવાની જરૂર નથી. કદાચ કોઈએ એડમિશન કેન્સલ કરવું હોય તો 5 તારીખથી 11 તારીખની વચ્ચે કેન્સલ કરી શકે છે. તમને એવો પ્રશ્ન થાય કે સર કેન્સલ કેમ કરે? બાય ડિફોલ્ટ કોઈને બીજી જગ્યાએ સેટ થયું હોય અને ફી પાછી મેળવવી હોય, બીકોઝ ઓફ તમે 9 તારીખ સુધી તો ફી પે કરી દો, પણ તમને કેન્સલ કરવાની ઈચ્છા થાય છે તો તમે અહીંયા કેન્સલ કરી શકો છો, તમને રિફંડ મળે. કેન્સલ ન કરશો તો રિફંડ મળશે નહીં. ડિસ્પ્લે ઓફ વેકેન્ટ સીટ આફ્ટર એક્ચ્યુઅલ રાઉન્ડ. જે વિદ્યાર્થીઓએ ફી નહીં ભરી હોય કા પછી કઈ બી એવો ઇશ્યુ હોય તો 14 જુલાઈના રોજ આપણને દરેક કોલેજમાં કેટલી સીટ હજી ખાલી છે એની માહિતી મળશે. પણ વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખજો કે રાઉન્ડ 1 પછી તમને બહુ રેરલી કોલેજની અંદર DD સેટમાં સીટ ખાલી મળશે. બીકોઝ ઓલરેડી એની સીટ ઘણી ઓછી હોય છે એટલે કોઈ વિદ્યાર્થી એવી રીતે પોતાની સીટ છોડતો નથી. DD સેટની કેટલી સીટ છે એનો વિડીયો તમને અપલોડ કરવામાં આવેલો છે. તો જે વિદ્યાર્થીઓએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. ત્યારબાદ સમજી લો આની અંદર સીટ અવેલેબલ હોય અને રાઉન્ડ 1 માં આપણને એડમિશન મળી ગયું હોય, ફી બી ભરાઈ ગઈ હોય, પણ હજી ગવર્મેન્ટની ટ્રાય કરવી હોય. માની લો સુરતમાં સ્ટેટની અંદર એડમિશન મળ્યું હોય પણ એ ગાંધીની અંદર એકદમ નજીક છે અને 2 સીટ અવેલેબલ છે કોઈ પણ બ્રાન્ચમાં, તો તમે 15 થી 17 લઈને રાઉન્ડ 2 નું ફોર્મ ભરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખજો, જે વિદ્યાર્થી રાઉન્ડ 2 નું ફોર્મ ભરે છે એનો મતલબ એવો નથી કે એનું રાઉન્ડ 1 નું એડમિશન કેન્સલ થઈ જશે. રાઉન્ડ 1 નું એડમિશન આપણે ફી પે કરશું એટલે આપણું એડમિશન ડન છે. પછી આપણને એ કોલેજમાંથી કોઈ પણ કાઢી શકે નહીં. કિંતુ પરંતુ લેકિન બટ અગર જો તમે રાઉન્ડ 2 માં પાર્ટ લેવો છો, માની લો ફોર એન એક્ઝામ્પલ કે CK પીઠાવાલા કોલેજમાં આપણું એડમિશન ડન થયું છે જે તે બ્રાન્ચની અંદર અને ગાંધીની અંદર જોઈએ છે,
માની લો રાઉન્ડ 2 ની અંદર 2 સીટ અવેલેબલ છે અને ભર્યું. અગર જો તમને ગાંધીની અંદર 21 તારીખે એનું રિઝલ્ટ છે, ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ રીસફલિંગ રાઉન્ડ, તો 21 તારીખે એનું રિઝલ્ટ છે, તો 21 તારીખે અગર જો ગાંધીમાં એડમિશન મળ્યું તો સીકે પીઠાવાલા આપોઆપ કેન્સલ થઈ જશે. અને જો ગાંધીમાં એડમિશન ન મળ્યું તો સીકે પીઠાવાલા જે બેસ્ટ કોલેજ છે કે જેની અંદર આપણને એડમિશન એઝ ઇટ ઇઝ રહેશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ કરી, રાઉન્ડ 2 ની કોલેજ મળી તો રાઉન્ડ 1 નું આપોઆપ કેન્સલ થશે. પછી ગાંધીમાં મળી ગયું અને એવું કહે કે ના મારે સીકેપી માં જવું છે, એ પોસિબિલિટી નથી. પણ ગાંધીમાં ન મળ્યું અને તમે સીકેપી રાખો છો તો એ તો છે જ, એ એડમિશન આપણું કેન્સલ થશે નહીં. તો આ છે રાઉન્ડ 2 નું રિઝલ્ટ. તો આપણા 21 થી લઈને 25 સુધી જે ફી ભરવાની હોય તે ભરવાની, બીકોઝ ગવર્મેન્ટમાં મળ્યું હોય ને ગવર્મેન્ટમાંથી સેલ્ફ ફાઇનાન્સમાં લાગે તો તમારે પાછી ફી પે કરવાની રહેશે. ઓકે, પાછું કેન્સલ કરવું હોય તો બીજો એક ઓપ્શન આપે છે 22 થી 26 સુધી. હજી કોઈએ કેન્સલ કરી દેવું હોય તો કેન્સલ કરીને તમારા પૈસા જે તમે ભર્યા છે રિફંડ મેળવી શકો છો. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીસફલિંગ રાઉન્ડ. ચાલો, રાઉન્ડ 2 પછી પણ અગર જો વેકેન્સી હોય તો આપણે રાઉન્ડ 3 ની અંદર પણ ફોર્મ ભરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એની છે 28 તારીખે. ત્યારબાદ એકેડેમિક ટર્મ 22/7/2025 એટલે કે 22 જુલાઈના રોજ તમારું સેમેસ્ટર 3 એટલે કે તમે ડિગ્રીના વિદ્યાર્થીઓમાં સીધા સેમેસ્ટર 3 માં એડ થશે. ડીડી સેટના વિદ્યાર્થી મિત્રો સીધું તમારું ત્રીજું સેમેસ્ટર કઈ તારીખથી આ ડેટ મુતાબિક ચાલુ થાય છે? 22/7/2025. જો ડેટમાં કોઈ ચેન્જ ન આવે તો આ ફોર્મેટને તમારે ફોલો કરવું. કદાચ ચેન્જ આવે તો આ વસ્તુ તો સેમ જ રહેવાની છે, અહીંયા ખાલી ન્યૂ ડેટ્સ આવી જશે. થોડી લંબાઈ શકે છે, એવરી ટાઈમ લંબાઈ છે, લંબાવાના ચાન્સીસ રહેલા જ છે એમ તો, પણ અત્યારે આ ડેટ મુતાબિક તમને દરેક માહિતી મેં આપી દીધી, બતાવી જ દઈએ એટલે કંઈ બાકી ન રહે. માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન. અહીંયા જુઓ, અગર કોઈની સેમેસ્ટર 1 ની બેકલોગ રહી ગઈ તો જુલાઈ ઓગસ્ટ સુધી રિઝલ્ટ આવતા હોય છે. તો જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે, અગર બધા એડમિશન ડન થઈ ગયું, માની લો કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું, પૈસા ભરાઈ ગયા, કોલેજ ચાલુ બી થઈ ગઈ, પણ સેમેસ્ટર 1-2 ની બેકલોગના રિઝલ્ટ સૌથી લેટ આવશે. ક્લિયર? તો એ રિઝલ્ટ આવ્યા અને ફેલ આવ્યા પાછા તો તમારું એડમિશન આપોઆપ કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને એવા વિદ્યાર્થીઓ કે જે લોકોની આગળની બેકલોગના લીધે એડમિશન કેન્સલ થયા તો ડિક્લેરેશન ઓફ વેકેન્સી ડ્યુ ટુ નોન એલિજિબિલિટી એન્ડ કેન્સલેશન. એવા વિદ્યાર્થીઓ કે જે એલિજિબલ ન હોય કઈ રીતે? તો કે એની આગળની કોઈ બેકલોગ સોલ્વ નહીં થઈ હોય, રાઈટ? તો 12/8 એવી સીટ ખાલી પડે, રાઈટ? તો આપણે એની અંદર પણ ફોર્મ ભરી શકીએ છે, જે હજી એની ડેટ ડિક્લેર નથી કરી પણ આગળ જતા કરશે, બીકોઝ ઓફ જીટીયુ નું સેમેસ્ટર 1 ના બેકલોગ નું પરિણામ ક્યારે આવે એ નક્કી હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આ છે ડીડી સેટ ની તમામ માહિતી. તમે અગર જો વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો મારા નંબર પર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર લખેલો છે, હાય લખીને ડીડી સેટ 2024 લખી દો તો તમને તમામ માહિતી યુટ્યુબ કરતા ફર્સ્ટ મળશે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર કરજો કે જેથી બીજા કોઈ પણ વિદ્યાર્થી આ માહિતીથી અંગત ન રહે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાગાજામ.